દોસ્તો, જે પ્રકારે અમે માર્ગદર્શન ગુજરાત યાત્રાના વલસાડ જિલ્લાના 5 તાલુકાઓની શાળાઓના કાર્યક્રમનું આયોજન કર્યું, સંચાલન કર્યું અને એમાં અમને જે અનુભવ થયા એ અનુભવોને આધારે આજે એક વાત તમારા સૌને સાથે શેર કરવાનું મને મન થાય છે કે અમે જે શાળાઓમાં ગયા અને જે શાળાઓના બાળકોને અમે ફિલ્મો બતાવી એ પૂર્વે અહીંના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં હું ગયો અને જિલ્લા શિક્ષણ અધિકારીની પાસેથી વલસાડ જિલ્લાની તમામ શાળાઓની બધા તાલુકામાં આવેલી બધી શાળાઓની યાદી અમે મેળવી. એ યાદીમાં શાળાના આચાર્યના નામ છે, શાળાના સરનામા છે, ફોન નંબર છે અને આચાર્યોના મોબાઈલ નંબર પણ છે. તો આવી યાદી મને વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી મેં મેળવી લીધી અને એમને મેં વિનંતી કરી કે હું આ પ્રકારના ફિલ્મ શોનું આયોજન કરવા માગું છું અને એમને પણ મારા આ કાર્યક્રમ અંગે એવું લાગ્યું કે આ સારા કાર્યક્રમ છે, વિદ્યાર્થીઓને માટે હિતકારી કાર્યક્રમ છે. તો સારો સહયોગ એમના તરફથી મને મળ્યો. પરંતુ જ્યારે આ ટપાલો મેં રવાના કરી આચાર્યોને જ્યારે મોબાઈલ ટેલિફોન પર મેં ઇન્ટરનેટના માધ્યમથી SMS મોકલવાના શરૂ કર્યા ત્યારે 197 શાળાઓમાંથી મને ફક્ત 16-17 જેટલી શાળાઓએ મારો સંપર્ક કર્યો અને આ કાર્યક્રમોના આયોજન થયા. હવે 1 જાન્યુઆરીથી અમે 15મી ફેબ્રુઆરી સુધીના સમય દરમિયાન બનાસકાંઠા અને કચ્છ જિલ્લાનો પ્રવાસ કરવાનું આયોજન કર્યું છે. એવું તમને મારી આ વેબસાઇટ ઉપર પણ જોવા મળે છે. પરંતુ હવે પરીક્ષાઓનો સમય આવી ગયો છે અને શાળાઓની વાર્ષિક પરીક્ષાઓ, સત્રાંત પરીક્ષાઓ 1 જાન્યુઆરીથી 14મી જાન્યુઆરીની વચ્ચે થવાની છે અને ત્યાર પછી ધોરણ 10 અને 12 એટલે કે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ કદાચ શાળાએ ન પણ આવે અને બીજા વિદ્યાર્થીઓને માટે અભ્યાસક્રમ પૂરો કરાવવાનું દબાણ હોવાને કારણે, કારણ કે આ વખતે સ્વર્ણિમ ગુજરાતને કારણે આખા વર્ષ દરમિયાનમાં ઘણી બધી પ્રવૃત્તિ થઈ હોવાને કારણે ઘણી બધી શાળાઓના શિક્ષકોનું મારી સાથેના સંપર્કમાં એવું કહેવાનું થયું કે અભ્યાસક્રમ પૂરો કરવાનો પણ થોડો બાકી છે એટલે હવે સમયની તૂટ પડવાની છે. તો આવા સંજોગોમાં મને લાગે છે કે અમે આ વર્ષે જે આયોજન કરવા માગીએ છીએ કચ્છ યાત્રા, બનાસકાંઠાની બાકી રહી ગયેલી યાત્રાનું, એ કરવું અમારે માટે થોડું મુશ્કેલ છે. બેલ વાગી છે, હું જસ્ટ બાણું ખોલીને પાછો આવું છું. મારો સન છે, મારો દીકરો છે, એ બાણું ખોલવા ગયો છે. તો મને એવું લાગે છે કે આ વર્ષનો કાર્યક્રમ અમારે મુલતવી કરવો પડશે અને આવતા વર્ષે આ કાર્યક્રમને અમારે આકાર આપવો પડે. તો એવું કંઈક અમે વિચારી રહ્યા છીએ કે જેથી કરીને આવતા વર્ષે શરૂઆતથી જ પહેલા જ સત્રમાં બનાસકાંઠા અને કચ્છ જિલ્લાનો પ્રવાસ કરીને ત્યાંની શાળાના બાળકોને, ત્યાંની કોલેજોના વિદ્યાર્થીઓને, યુવકો યુવતીઓને આ ફિલ્મ શો દ્વારા જિંદગીને બહેતર બનાવવા માટેનું માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ થાય. એટલે એનો અર્થ એવો કરવો જોઈએ, કરીએ કે આ વર્ષની અમારી કચ્છ યાત્રા અને બનાસકાંઠાની યાત્રા અમારે હવે આવતા વર્ષના પહેલા સત્રમાં મુલતવી રાખવી પડી છે. બસ આજના ખાસ સમાચાર છે.